એટલે ઉમેદવારે રજિસ્ટ્રેશન ફોર્મ તથા અન્ય જરૂરી પ્રમાણપત્રો ચકાસણી કરી નિર્ધારિત સમયમાં ચકાસણી કરાવવાના રહેશે અને આ અંગેની તમને રજિસ્ટ્રેશન હેલ્પ સેન્ટર ખાતેથી રજિસ્ટ્રેશનની સ્લીપ આપવામાં આવશે. રજિસ્ટ્રેશન સ્લીપનો નમૂનો અહીંયા આ રીતે છે, બરાબર. આ સ્લીપ દરેક કેટેગરી અને ટ્યુશન ફી વેવરના ઉમેદવારોએ લઈ લેવી. જો આ રજિસ્ટ્રેશન સ્લીપ તમે નહીં લો તો તમારું રજિસ્ટ્રેશન કન્ફર્મ થયેલું ગણાશે નહીં. રજિસ્ટ્રેશન કન્ફર્મ થઈ ગયું ત્યાર પછી સમિતિ દ્વારા તમે તમારું ડિટેલ અહીંયા ફરી લોગિન થઈ અને જો તમારા એકાઉન્ટમાં લોગિન થવું હોય તો અહીંયાથી તમે લોગિન થઈ શકો છો. લોગિન થવા માટે તમારે તમારો કોર્સ, યુઝર આઈડી, તમે જે પાસવર્ડ જનરેટ કર્યો છે એ પાસવર્ડ નાખવાનો છે. સમિતિએ તમને જે પિન નંબર આપ્યો એ પિન નંબર નાખવાનો છે અને બાજુમાં અહીંયા જે ગ્રીન નંબર છે એ નંબર એન્ટર કરવાનો છે. આ એન્ટર કરવાથી તમે તમારા એકાઉન્ટમાં લોગિન થઈ શકો છો. નિર્ધારિત સમયગાળા દરમિયાન ઓનલાઈન રજિસ્ટ્રેશન થઈ ગયું અને પછી નિર્ધારિત સમય અથવા નિર્ધારિત તારીખના દિવસે સમિતિ દ્વારા મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવશે. એ મેરિટ લિસ્ટ પછી જે પ્રવેશના રાઉન્ડ માટેની ચોઇસ ફિલિંગના રાઉન્ડ ચાલુ થશે. પહેલો એક મોક રાઉન્ડ હોય છે અને ત્યાર પછી બાકીના ખરેખરના પ્રવેશ રાઉન્ડ હોય છે. પણ આ માટે જે લોકોનો મેરિટ નંબર આવેલો હોય એવા વિદ્યાર્થીઓએ તેમને પોતાના પસંદગીનો ક્રમ કોમ્પ્યુટરમાં એન્ટર કરવાનો રહેશે. એટલા માટે www.gujdiploma.nic પર જઈ લોગિન થઈ તમારા એકાઉન્ટમાં તમારે તમારા સંસ્થા તેમજ કોર્સની પસંદગી આપવાની રહેશે. સંસ્થા અને કોર્સની પસંદગી મેરિટ જે કંઈ રાઉન્ડ ચાલતા હોય એ રાઉન્ડ માટેનો એક શિડ્યુલ આપવામાં આવેલો હશે. એ શિડ્યુલમાં તમારે તમારા જે સંસ્થામાં તમે પ્રવેશ લેવા માગતા હો એ સંસ્થાના કોર્સની ક્રમશઃ પસંદગી આપવાની રહેશે. ક્રમશઃ એટલા માટે કે જો તમે જે ક્રમમાં પસંદગી આપેલી હશે, ફોર એક્ઝામ્પલ તમે 1 થી 10 ક્રમ આપેલા છે ચોઇસના, તો કોમ્પ્યુટર જ્યારે એલોટમેન્ટ કરતું હશે ઓનલાઈન ત્યારે જો તમે પહેલી સીટ જે છે તમારી એ ખાલી નહીં હોય તો જ બીજી સીટ જોવા જશે કોમ્પ્યુટર. બીજા કોર્સમાં જે ધારો કે તમે ગવર્મેન્ટ પોલિટેકનિક આંબાવાડીની પહેલી આપી છે, બીજી RCTIની આપી છે, ત્રીજી હિંમતનગર આપી છે, આ રીતે તમે કોર્સ આપેલા છે તો કોમ્પ્યુટર પહેલી પસંદગી ચેક કરશે. એ સીટ જો અવેલેબલ હશે તો તમને પહેલી ચોઇસ જ આપી દેશે, બાકીની ચોઇસ પર કોઈ ચેક કરશે નહીં કોમ્પ્યુટર. જો તમે તમારી પહેલી પસંદગીની સીટ ખાલી ન હોય તો જ એ બીજે ક્રમ ઉપર જશે. જો બીજો ક્રમ ખાલી નહીં હોય તો જ ત્રીજો ક્રમ જોવા જશે. એટલે તમે પસંદગી એવી રીતે તમારે ભરવાની છે કે મારે પહેલી આ ખાલી હોય તો આ જગ્યાએ જવું છે, આ ન હોય તો જ મારે બીજી જગ્યાએ જવું છે, એ ન મળે તો ત્રીજી. જો તમે પસંદગીનો ક્રમ આપવામાં ગડબડી કરી તો તમારે ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદમાં જવું છે ફોર એક્ઝામ્પલ, અને તમે ચોઇસ આપી છે RCTIની, ગવર્મેન્ટ પોલિટેકનિક આંબાવાડીની જગ્યા ખાલી હશે તો પણ તમને એલોટ નહીં થાય. એટલે ખાસ મિત્રો ધ્યાન રાખજો, તમે જે પસંદગી આપો એનો ક્રમ બરાબર જાળવી રાખજો. જે રીતે તમારે એડમિશન લેવું છે એ રીતે તમારે ક્રમ ભરવાનો છે. ક્રમ ભરવા માટે કોઈ લિમિટ નથી, તમે ગમે તેટલી પસંદગી આપી શકો છો, બરાબર. અને આ માટે પહેલાં એક તમને મોક રાઉન્ડ આપવામાં આવશે. મોક રાઉન્ડમાં એડમિશન જો તમને મળે તો એ ખરેખર એડમિશન મળેલું નથી. આ ફક્ત એક તમારી જે છે એની શું કહેવાય પ્રેક્ટિસ માટેનો રાઉન્ડ છે, બરાબર. પછી ત્યાર પછી જે પહેલો રાઉન્ડ હશે એ ખરેખર પ્રવેશનો રાઉન્ડ છે. એમાં જે એડમિશન મળશે એ તમારું ખરેખર એડમિશન ગણાશે. પસંદગીનો ક્રમ આપવા માટે તમારે તમારા એકાઉન્ટમાં લોગિન થવાનું છે. લોગિન થયા પછી અહીંયા તમારા મેનુમાં ચોઇસ ફિલ ચોઇસ કરીને અહીંયા એક બટન હશે. આ રીતે અવેલેબલ ચોઇસીસ, ફિલ ચોઇસ અને ફિલ્ડ ચોઇસ, આ રીતના 3 બટન હશે. અવેલેબલ ચોઇસ પર ક્લિક કરશો તો તમને કેટલી ચોઇસ અવેલેબલ છે એ તમને જોવા મળશે. અવેલેબલ ચોઇસમાં તમને અલગ અલગ રીતે તમે ફિલ્ટર કરીને પણ જોઈ શકો છો. ધારો કે અલગ અલગ રિજિયન વાઇઝ, ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ પ્રમાણે ગવર્મેન્ટ ગ્રાન્ટેડ કે પ્રાઇવેટ કોલેજ છે
એ પ્રમાણે કઈ કઈ ચોઈસો અવેલેબલ છે એનું લિસ્ટ જોઈ શકો છો તમે. ફિલ ચોઈસમાં જ્યારે કરશો તમે તો તમને તમારી સ્ક્રીન 2 ભાગમાં ડિવાઈડ થયેલી જોવા મળશે. આ બાજુ તમારે અવેલેબલ ચોઇસીસ છે અને જે ચોઈસ તમારે પસંદ કરવાની છે એ તમારે બાજુની સ્ક્રીનમાં એડ કરવાની રહેશે. એડ કરવા માટેના 2 ઓપ્શન છે. એક તો તમે અહીંયા એડ બટન જે આપેલું છે એને ક્લિક કરી અને એડ કરી શકો છો, અને એક કરતાં વધારે જો તમારે એડ કરવું હશે તો તમે અહીંયા મલ્ટિપલ ચોઈસ ટિક કરી અને એડ મલ્ટિપલ ચોઈસના આધારે પણ તમે એડ કરી શકો છો. પણ એડ મલ્ટિપલ ચોઈસ તમે કરશો તો એમાં તમારો ક્રમ જળવાશે નહીં. એટલે તમને ખાસ સલાહ આપવામાં આવે છે કે સિંગલ ચોઈસ એડ કરો અને સમયાંતરે આ ચોઈસને સેવ કરતા રહો. જો તમે એડ કરતા જ રહેશો અને ચોઈસ સેવ નહીં કરો તો 15 મિનિટની અંદર 10-15 મિનિટ જેટલો જો સમય થશે તો તમારો ઓટોમેટિક લોગઆઉટ થઈ જશો તમે, અને તમારી ચોઈસ સેવ નહીં થાય અને વારંવાર તમારે આ પ્રક્રિયા કરવી પડશે. એટલે તમને ખાસ સલાહ આપવામાં આવે છે કે સમયાંતરે તમે આ ચોઈસ જે ભરતા હો એ ચોઈસ સેવ કરતા રહો. બરાબર? એટલે ચોઈસ જેવું તમે એન્ટર કરશો એટલે આ રીતે તમારી બાજુની સ્ક્રીનમાં અહીંયા જે દેખાય છે એમ તમારી ચોઈસનો ક્રમ ગોઠવાશે 1 2 3 4. ધારો કે તમારે ચોઈસનો ક્રમ બદલવો છે તો અહીંયા અપ એન્ડ ડાઉન એરો પણ આપેલા છે, એની મદદથી તમે ચોઈસનો ક્રમ બદલી શકો છો. બીજું અહીંયા તમને 2 ઓપ્શન પણ આપવામાં આવે છે, મૂવ ચોઈસ અને સ્વેપ ચોઈસ. કોઈ ચોઈસની એક જગ્યાએથી ખસેડીને બીજી જગ્યાએ લઈ જવી હોય તો એના માટે મૂવ ચોઈસ ઓપ્શન છે, અને 2 ચોઈસને અદલ બદલ કરવી હોય, ધારો કે પહેલા નંબર અને બીજા નંબરના ઉપર નીચે કરવી છે તો તમે 1 નંબર અને 2 નંબર આપીને સ્વેપ ચોઈસ પણ કરી શકો છો. અને આ પછી તમારે સેવ અને એક્ઝિટ બટન કરી અને ચોઈસ સેવ કરવાની રહેશે. ચોઈસ સેવ કર્યા પછી તમે કેટલી ચોઈસ ભરેલી છે એ ફિલ્ડ ચોઈસ બટન પર ક્લિક કરશો તો તમે જે ચોઈસ ભરેલી છે અને એનો ક્રમ જોવા મળશે. બરાબર? આ ક્રમ જે તમારો ભરાયો છે એ ક્રમના આધારે કોમ્પ્યુટર તમને જે ખાલી પહેલી સીટ મળશે એ સીટ પર તમને પ્રવેશ એલોટ કરશે. જ્યારે નિર્ધારિત તારીખના દિવસે તમને એટલે શિડ્યુલમાં આપેલી તારીખના દિવસે તમને પ્રવેશ મળ્યો છે કે નહીં એ સમિતિ ડિક્લેર કરશે. એ તમે તમારા લોગિન એકાઉન્ટમાં બરાબર જોઈ શકો છો. ઇન્ફોર્મેશન લેટર જોવા માટે તમે ઇન્ફોર્મેશન લેટરનું અહીંયા એક બટન હશે, એ બટન પર ક્લિક કરશો તો તમને એ ઇન્ફોર્મેશન લેટર જોવા મળશે. બરાબર? ઇન્ફોર્મેશન લેટરનો નમૂનો આ રીતનો છે. આ રીતે ઇન્ફોર્મેશન લેટર, અને એમાં તમને એક ઓપ્શન પણ આપેલો છે મેક પેમેન્ટ ઓનલાઈન અને પ્રિન્ટ બેંક ચલણ. આ બેંક ચલણ જો તમે કાઢશો, ઓનલાઈન જે લોકોને પેમેન્ટ કરવું હોય તો ઓનલાઈન પેમેન્ટ કરવાની પણ ફેસિલિટી આ પોર્ટલમાં છે. જે લોકો બેંકમાં ફી ભરવા જવા માગે છે એવા લોકોએ બેંક ચલણની કોપીની પ્રિન્ટઆઉટ લઈ અને જે નજીકની શાખા હોય બેંકની એ શાખામાં જઈને રોકડા પૈસા ભરવાના રહેશે. જે આ વખતે સમિતિ દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે કે જે વિદ્યાર્થી જેઓ બેંકમાં ફી ભરશે એટલે તરત જ એનો પ્રવેશ કન્ફર્મ થઈ જશે. એને ફરીથી હેલ્પ સેન્ટર ખાતે જઈ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાની જરૂર રહેતી નથી. એટલે આપ જેવા ફી ભરશો એવું જ તમારો પ્રવેશ કન્ફર્મ થઈ જશે. બરાબર? એટલે ઓનલાઈન પેમેન્ટ કરશો તો તમારે બેંકમાં પણ જવાની જરૂર નથી અને તેઓ તમે પેમેન્ટ કન્ફર્મેશન આપશો એવું જ તમારો પ્રવેશ કન્ફર્મ થઈ જશે. ભૂતકાળમાં તમારે બેંકમાં પૈસા ભર્યા પછી હેલ્પ સેન્ટર ખાતે જઈને એડમિશન સ્લીપ લેવાની રહેતી હતી. એની જગ્યાએ આ વખતે જેવો તમારો પ્રવેશ ફી ભરાશે અને કન્ફર્મ થશે એટલે તમારા જ લોગિન એકાઉન્ટમાં એડમિશન સ્લીપ તમને એક્ટિવ થશે અને તમે ત્યાં એડમિશન સ્લીપની પ્રિન્ટઆઉટ લઈ શકો છો. બીજું, જે વિદ્યાર્થીઓ પ્રવેશ રદ કરવા માગતા હોય તો એવા વિદ્યાર્થીઓ પણ ઓનલાઈન પ્રવેશ રદ કરાવી શકે છે. એના માટે તમારા જે એકાઉન્ટમાં પ્રવેશ કેન્સલેશન માટેનું એક બટન હશે, એ બટન પર ક્લિક કરશો તમે અને તમે કન્ફર્મેશન આપશો એટલે તમને તમારા મોબાઈલ પર એક ઓટીપી મોકલવામાં આવશે. એ ઓટીપી નંબર એન્ટર કરી અને કન્ફર્મ દબાવશો તો તમારો પ્રવેશ રદ થઈ જશે. એટલે પ્રવેશ રદ કરાવવા માટે ભૂતકાળમાં જે પ્રવેશ સમિતિ ખાતે રૂબરૂ આવવું પડતું હતું એ પણ આવવાની જરૂર નથી અને તમારા એકાઉન્ટમાં જ તમે પ્રવેશ કેન્સલ કરી શકો. ધારો કે તમે પ્રવેશ એકવાર ભૂલથી રદ કરાવી દીધો
તો તમને એકવાર ચાન્સ આપવામાં આવે છે, તો તમે એનો એ જ પ્રવેશ તમે રીકન્ફર્મ પણ કરાવી શકો છો. એના માટેનું પણ બટન પ્રવેશ સમિતિના જે વેબસાઇટ છે એ વેબસાઇટ